નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। 5 દિવસ બાકી છે ગુજરાતની ચૂંટણીને। આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે અને રાજનીતિમાં ભાષા, મર્યાદા, નિવેદનનું સ્તર સતત નીચે આવી રહ્યું છે। આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચારની શરૂઆત, અનેક જગ્યાએ એમણે બેઠકો કરી, સભાઓ કરી, ગરજ્યા રીતસરથી વિપક્ષ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પણ આ બધાની વચ્ચે એક પરિસ્થિતિ જે સામે આવી રહી છે કે રાજનીતિમાં નિવેદનબાજી સતત નીચે જઈ રહી છે। નવજોત સિંહ સિદ્ધુનું બયાન હોય કે પછી અજીતસિંહ જોગીનું, ઘણા બધાનું સામે છે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નૈશદ દેસાઈ, કોંગ્રેસના નેતા છે, સાથે જ વાસુદેવ પટેલ, રાજકીય વિશ્લેષક, યોગેશ શુડકર, રાજકીય વિશ્લેષક જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે થોડી જ વારમાં જોડાશે। આપ ત્રણેયનું સ્વાગત છે। અને શરૂઆત નૈશદભાઈ એ પ્રશ્ન સાથે કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં છે, વિરોધ કરાઈ રહ્યો છે, પણ નવજોતસિંહ સિદ્ધુ ગુજરાતમાં આવે છે અને સવાલ ગુજરાતની ધરતીને, ગુજરાતની અસ્મિતાને કરીને જાય છે। વારંવાર આ પ્રકારની ભાષા, તમે વર્ષોથી રાજનીતિમાં છો, તમે જોયા છે આ રાજનીતિના ઉતાર ચઢાવ, પણ ક્યારેક કલ્પના પણ કરી હતી કે કોંગ્રેસ જેવા પક્ષમાં આ પ્રકારની નિવેદનબાજીની શરૂઆત થઈ જશે ને એ પણ ગુજરાતની ધરતી પર સવાલ સાથે? નહેરુ, ઇન્દિરા, એમના આપ જોશો ને તો એમના ભાષામાં ઘણો કાબુ હતો, એકબીજાનું સન્માન હતું। અત્યારે જોકે સિદ્ધુ ઘણી વખત સ્લીપ ઓફ ટંગ થાય છે, પણ આજે ગુજરાતમાં તો એમણે કંઈ બહુ ખાસ એવું નથી કહ્યું। હા, એમણે જાણે ગોધરાને યાદ કરાવ્યું એમને ચોકી, એમણે કહ્યું ડંકાની ચોટ પર કહું છું ચોકીદાર ચોર છે, અને બીજા ઘણા ભાષાઓ છે। આ એક મુદ્દો એવો છે કે શરૂઆતમાં તો વિપક્ષોએ જેપીસી નું તપાસ માંગેલી કે ન્યાયી તપાસ માંગેલી કે લોકપાલ તપાસ માંગેલી, પણ તપાસ સરકારે નામંજૂર જ કરી કે અમારે કોઈ પણ પ્રકારની તપાસ જોઈતી જ નથી। પછી મુદ્દો ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જ્યારે પોતાનું નિવેદન આપ્યું ત્યાર પછી તપાસની માંગણી તીવ્ર બની। એ બધી વાત સાચી, સરકારે તપાસ ના જ કહ્યું। એ બધી વાત સાચી, માની પણ લઈએ કે આપણે બધું જ માની લઈએ, રાફેલમાં ગમે તેટલું ખરાબ હશે ને બધું જ માની લઈએ, પણ શબ્દોના ચયનની વાત છે। નૈશદભાઈ, ગઈકાલે પણ એમણે ટિપ્પણી કરી હતી નવજોતસિંહ સિદ્ધુએ, એમણે એવું કહ્યું હતું આ ધરતીએ દેશનો સૌથી જુઠ્ઠો પ્રધાનમંત્રી આપ્યો। જો એમણે એમના વચનો તો પાડ્યા નથી, પણ એ રીતે વાત કરવી જોઈએ કે એમણે એમના એક પણ વચનો પરિપૂર્ણ નથી કર્યા। એ રીતે ચોક્કસ આપણે રજૂઆત કરી શકીએ અને એ રજૂઆત જ હોવી જોઈએ। કહેવાનું તાત્પર્ય એમનું એ જ હતું કે એમણે 2014માં જે વચનો આપ્યા હતા ને એ પાડી ન શક્યા। સૌથી અગત્યના વચન તો એમણે દરેક આર્થિક ક્ષેત્રે પણ આપ્યા, બ્લેક મની ક્ષેત્રે પણ આપ્યા અને કાશ્મીર ક્ષેત્રે પણ આપ્યા। કોઈ પણ વચન એમનાથી પડાયું નહીં। અમને ઘણા લોકોને આશા હતી 14માં મોદીજીના પ્રચારને જોતા કે એઓ જે રીતે પ્રચાર કરી રહ્યા છે, જે રીતે ગંભીરતાથી વચનો આપી રહ્યા છે, ખરેખર ભાજપની સરકાર જ્યારે હતી વાજપેયીજીની 6 વર્ષ ઉપર એમની સરકાર રહી અને મોરારજી દેસાઈની સરકારમાં પણ ભાજપ સાથે ભાગીદાર હતું અને વીપી સિંહથી માંડીને તે આઈ.કે. ગુજરાલ સુધીના 3 વડાપ્રધાનોને પણ ભાજપે સમર્થન આપ્યું હતું। એટલે ભાજપ તો આ પ્રશ્નને ઉકેલી શકી જ નહીં। મોદીજી પર આશા હતી કે મોદીજી આ પ્રશ્ન ઉકેલશે, પણ મોદીજીની કાર્યપદ્ધતિને કારણે 5 વર્ષમાં ઉલટી હાલત ખૂબ બગડી ગઈ, કાબુ બહાર જતી રહી। એટલે ચોક્કસ સારી ભાષામાં ટીકા થઈ શકે, પણ મોદીજીએ પણ જે ટીકાની શરૂઆતો કરી હતી એ કંઈ સારી તો નહોતી જ કરી। એમણે બી ડ્રાઈવરથી માંડીને તે કોંગ્રેસને સૌથી પહેલાં કોંગ્રેસના નેતાઓને ચોર અને ડાકુ જાહેરમાં કહેનારા મોદી સાહેબને અમિત શાહ સાહેબ જ હતા શરૂઆતથી। એમણે મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી પણ એમણે જે ભાષા પાડવી જોઈતી હતી, અટલ બિહારી વાજપેયીએ આવી અભદ્ર ભાષાનો ઉપયોગ નથી કર્યો અને ઇવન બીજા જૂના ભાજપના આગેવાનોએ પણ આવી અભદ્ર ભાષા નથી રાખી। પણ મોદીજી અને અમિત શાહના આવ્યા પછી ભાષાનું સ્તર આખું આપ જુઓ તો એમના દરેક નેતાઓમાં રહ્યું। દરેક, તમે આપ યોગીજીને જુઓ કે બીજા મહિલા પેલા બીજા સાધ્વીને જુઓ, કોઈ પણ સાધ્વી ભોપાલથી ચૂંટણી લડવાના છે અને મારે આવવું છે હિન્દુ આતંકવાદ શબ્દ જે શોધી કાઢ્યો હતો કોંગ્રેસે એના પર પણ કે શું થયું એ શબ્દનું। પણ યોગેશભાઈ, આખી પરિસ્થિતિ તમે પણ વર્ષોથી રાજનીતિ જોઈ છે, અત્યારે નૈશદભાઈ વાત કરી રહ્યા છે તો એ ગરિમા લાગે કે અત્યારે પણ કહે છે, ત્યારે પણ એવું જ કહે છે કે અમિત શાહ સાહેબે આવું કહ્યું હતું, નરેન્દ્ર મોદીજી
પણ બીજા નેતાઓમાં ક્યાંય એ દેખાતું નથી. તમે જોગીનું નિવેદન જોશો, મમતા બેનર્જીનું જોશો કે કોઈના પણ નિવેદન જોશો, દરેક જગ્યાએ દરરોજ એક સ્તર નીચે આવી જાય. અશોક ગેહલોતે તો ડાયરેક્ટ રાષ્ટ્રપતિ પર કહી દીધું કે કોવિંદજીને એટલા માટે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા કેમ કે દલિત હતા. રાષ્ટ્રપતિની જાતિ સુધી જો આ દેશમાં રાજનીતિ થતી હોય તો અત્યારે સામાન્ય માણસ જે પોતાના મુદ્દાઓ ક્યાંક ચર્ચાઈ જશે એવી અપેક્ષા આકાંક્ષાઓ સાથે બેસ્યો હોય એને કોણ સાંભળવાનું? ભાષાની બાબતે તો મને લાગે છે કે હવે બધા પક્ષો એકબીજા સાથે હરીફાઈ કરે છે અને કોઈ નેતા રહી ગયો હોય બાકી તો એને થાય છે કે હું બી આમાં આવી જાઉં. હવે આજથી 4 દિવસ પહેલાં જ્યારે ઇલેક્શન કમિશને કીધું કે ભાઈ આને 3 દિવસ માટે 72 કલાક માટે એની પર બાન આપવામાં આવે છે, આ આપવામાં આવે છે, એટલે એ વખતે એવું લાગ્યું કે આના કારણે હવે ભાષા ઉપર થોડો કાબુ આવશે, પણ એવી કોઈ અસર દેખાતી નથી. અને ભાષા ઉપર એકદમ નીચે જવું અને ગમે તેમ કહેવું. પણ હું નિષેધભાઈને એક વાત એવી પૂછવા માગું છું કે તમે જે બોલ્યા એ વાત બરોબર નહોતી, સાચી નહોતી, તો મારે તમને એમ ના કહેવાય કે તમે જુઠ્ઠા છો. મારે તમને એમ કહેવું જોઈએ કે તમારી વાત ખોટી છે. આ જે ભાષા છે આ વપરાવી જોઈએ અને આમાં કોઈના માઇનસ પોઈન્ટ હોય એને હાઇલાઇટ કરવા જોઈએ, પણ એ કરવા માટેની એક ગરિમા હોવી જોઈએ. અને દેશના વડાપ્રધાનના પદ ઉપર બેઠેલા માણસ માટે આવી રીતે બોલવું, અથવા તો હું એમ કહું છું કે રાહુલજી માટે પણ, એ પણ એક પક્ષના નેતા છે, એના માટે પણ એવી ખરાબ ભાષા ના વાપરવી જોઈએ. પણ આજકાલ તો એક હરીફાઈ ચાલી છે કે પેલાએ એક આટલો 5 નંબરનો વર્ડ વાપર્યો તો હું 10 નંબરનો વાપરું, અને આ જે ચાલી રહ્યું છે એનાથી અમારા જેવાને ચિંતા એ થાય છે કે આ રાજકારણ ક્યાં જઈને અટકશે. અને આપણે જાતિવાદની વાત કરી, હવે ઇલેક્શન જીતવા માટે તો જાતિવાદ એ એક જ પારાશીશી થઈ ગઈ છે. એની પાસે આવડત શું છે, એની પાર્લામેન્ટરી પ્રોસિજરની એને શું ખબર છે, અથવા એનું નોલેજ શું છે, એનો અભ્યાસ શું છે, આવું કશું જોવાતું નથી. પણ આ કોળી છે, ભલે નથી ભણ્યો પણ એનું ત્યાં આગળ વર્ચસ્વ છે. એવી જ રીતે યુપીમાં પણ જુઓ, બિહારમાં જુઓ, અને એ જે ટિકિટો આપવાનું કામ પણ આ પક્ષો કરે છે, એમનું હાઈકમાન્ડ બધી બહુ ફિલોસોફીની વાતો કરે છે, પણ જ્યારે ટિકિટ આપવાની હોય ત્યારે આ પારાશીશીથી જ કામ થાય છે. હવે હું અહીં એક દાખલો ટાંકવા માગું છું કે ગાંધીજીને ખબર હતી કે હવે આપણે આઝાદી મળવાની છે, ક્યારે મળશે એ હજુ સવાલ હતો. ત્યારે એમણે મારા સ્વપ્નનું ભારત એવી એક પુસ્તક લખ્યું હતું, અને મેં એનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. અને એમણે એવી કલ્પના કરી હતી કે મારું ભારત આવું હશે. હવે એ જો ગાંધીજી આજે જીવતા હોત તો મને લાગે છે કે એમણે પેલા એની જેમ આંખે પાટા બાંધી દીધા હોત કે આ જોવાના મારે દિવસો આવ્યા છે. એટલી બધી ખરાબ કક્ષાએ આપણે પહોંચી ગયા છે. અને આપણે આ રાજકારણની વાત કરો કે શિક્ષણની વાત કરો કે દરેક ક્ષેત્રમાં એટલા બધા નીચા જઈ રહ્યા છે કે અમારા જેવા ઉંમરવાળાઓને તો આજે ચિંતા થાય છે કે અમારે અમારા બાળકોને માટે આ દેશ સોંપીને જવાનો છે. એના માટે અમે ઘણી મહેનત કરી હતી. અમારા વડવા હોય અથવા તો મારા ફાધર જેલમાં પણ જઈ આવેલા, ત્યારે એના માટે આ દેશ આપણે મૂકીને જવાનો છે. આવી ચિંતા જ્યારે અમારા જેવાને થાય ત્યારે બહુ દુઃખ લાગે છે કે આ નેતાઓ, અને નિષેધભાઈએ કીધું એમ મોદીજી પાસે બહુ જ આશાઓ હતી, અને હું પણ મોદીજીને અંગત રીતે ઓળખું એટલે મને એમ હતું કે મોદીજી પાસે તો આટલી બધી આશાઓ હતી. એમને વાયદાઓ પૂરા ના કર્યા એ જુદી વાત છે, પણ એક શાલીનતા અને સૌજન્યતા જે જાળવવાનું હતું એમાં ક્યાંક મોદીજી નીચે ઉતરે ત્યારે એમ થાય છે કે ભાઈ આ એ મોદી નથી જેની અમે કલ્પના કરી હતી. એટલે અત્યારે આવું લાગી રહ્યું છે અમને. ઓકે, વાસુદેવભાઈ, નરેન્દ્ર મોદી માટે એક ટિપ્પણી કરવામાં આવી રાહુલ ગાંધી દ્વારા કે દરેક મોદી ચોર હોય છે. રાષ્ટ્રપતિની જાતિ સુધી વાત પહોંચી ગઈ. એકબીજાને નીચા પાડવામાં અથવા તો સરકાર હટાવવા માટે વિપક્ષની કોશિશ હોય કે અમે સત્તામાં આવીએ, પણ એના માટે એટલું તો નીચે ન ઉતરી જાય વિપક્ષ કે દરેક જગ્યાએ બસ જાતિગત ટિપ્પણી, નીચામાં નીચી ભાષાને આપણે 4 દિવસથી ઉદાહરણ જોઈ રહ્યા છીએ. આઝમ ખાન સહિત કેટલાય નેતાઓના, દરેક પક્ષના નેતાઓ આવી જાય છે. આમાં દેશનું કોઈ એક પક્ષ જ બાકી નથી રહ્યો જેના નેતાએ અભદ્ર ટિપ્પણી ન કરી હોય. આ બધાની વચ્ચે આપણે કઈ અપેક્ષાઓ રાખીએ ચૂંટણી? કેમ કે આવતીકાલે બીજા ચરણનું મતદાન, 5 દિવસ પછી ગુજરાતમાં ચૂંટણી, પણ ક્યાંય મુદ્દાઓ નથી. આમાં એવું છે કે જ્યારે પરિવારનું મુખિયા જ્યારે પોતાની મર્યાદાઓ તોડે છે, પછી ત્યાં મર્યાદાઓની બીજાની પાસે અપેક્ષા રાખવી બહુ અઘરું પડે છે. ધારો કે મારું ગામ છે, જે ગામમાંથી આવું છું, લગભગ આઝાદ થયા પછી 55 વર્ષ સુધી અમારા ગામમાં પોલીસ ક્યારેય આવી નહોતી. ગામનું નાનામાં નાનું બાળક હોય, કોઈ પણ વડીલ હોય, એને ક્યારેય સન્માન સિવાય બીજા શબ્દોથી બોલાવી ન શકતું, સામે પણ થઈ નહોતું શકતું, એવી સ્થિતિ હતી. એ ગામમાં ઝઘડા પેઠા પછી આજે સ્થિતિ એવી છે કે નાનામાં નાનું બાળક પણ મોટા વડીલનું અપમાન કરે છે.
કારણ શું થયું કે જે માન મર્યાદા જેના મોભીઓએ સાચવવાની તે એમના મા બાપે નહીં સાચવીને ઝઘડ્યા અને સામસામે એકબીજાને ઉતારી પાડ્યા. એમ અત્યારે જે સ્થિતિ પેદા થઈ છે એ પેદા છે ને આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી, મેં પહેલા પણ કદાચ આ પ્લેટફોર્મ પરથી કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી જે 85 પહેલા ચાલતી હતી એને સર્ટેન મર્યાદાઓ હતી ને મર્યાદાઓને સાથે ચાલતી હતી. 85 પછી ભાઈ સત્તા બનાવવા માટે ગમે તે કરવું પડે પણ સત્તા બનાવો એ જે માગણી સ્વીકારાઈ એને લીધે જે પતનો ચાલુ થયા છે એના એક સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય દર ચૂંટણી તમે જુઓ છેલ્લા 70 વર્ષની ચૂંટણી જુઓ તો ધીમે 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 બધા નીચા જ ઉતરતા જાય છે અને હજુ પછી કેટલું ઉતરશે ખબર નથી. એટલે આ જે થયું છે તો મુખિયાએ ચાલુ કર્યું. સૌથી પહેલું એક મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં હતા ત્યારે એમને ભારતના વડાપ્રધાન માટે એ વડાપ્રધાનની ગરિમા ન સચવાય એવા પ્રકારની ભાષા પ્રયોગ એમને ચાલુ કરી દીધો. એમને ચાલુ કર્યો ને પછી તો રાષ્ટ્રીય કોંગ્રેસ ગમે તેવું હોય તો એ ભારતની બીજા નંબરની પહેલા નંબરની એવી રીતે પાર્ટી છે. હવે એના પ્રમુખને તમે પપ્પુ આતે વગેરે વિષયો ચાલુ કરો એટલે સ્વાભાવિક છે કે રાજકીય કાર્યકર્તાઓ છે મોટા ભાગના તો મગજ બાજુમાં મૂકીને ચાલતા હોય છે ગમે તેમ કરીને રાજનીતિમાં ટકવું. એટલે આ બધાને છૂટ મળી ગઈ ને. જયારે મુખીઓ છૂટ લે ત્યારે નીચે બધે છૂટ થઈ ગઈ. એમાં મેં પહેલા કહ્યું હતું કે એમાંય પછી જયારે સામેવાળાને પણ જયારે એવું લાગે કે હવે આમને જ ગરિમા નથી સાચવી તો વડાપ્રધાન પદની ગરિમા ગઈ કેવી રીતે, કોને શરૂઆત કરી તો મુખિયાએ કરી, સામે પછી ઓલામને કરી. એટલે કુલ મળીને હવે પતનની દિશામાં જે શરૂઆત થઈ છે એને રોકવા માટે કોઈ શાલીન વ્યક્તિ વડાપ્રધાન તરીકે આવે. બાકી આ જે ચાલે છે એમાં આવશે ઠીક છે. આમાં અત્યારે તો પછી શાલીન ક્યાં શોધવા જવાય પણ સવાલ છે કેમ કે અત્યારે જે છે એમને સૌથી વધારે શાલીન માની રહ્યા છે લોકો નરેન્દ્ર મોદીને. અરે ભાઈ અમારી એમને ચુડગર સાહેબે જે કીધું હું તમને સમજાવું. આમાં એવું છે કે અમે ઘણી વખત એવું કહીએ કે ભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એક ડિસિપ્લિનરી સંગઠન છે. એમાં ભાઈ કરી નાનો બાળક આવે ને 2 વર્ષનું 5 વર્ષનું તો એને ભાઈ કરીને બોલાવે. એના પ્રચારક જયારે આવી ભાષા બોલે છે ત્યારે તો લગભગ બધું તળે પાતાળમાં ગરી ગયું એના જેવું કહેવાય. અમારી અપેક્ષા અને અમે જેવી અપેક્ષા રાખીને એવી ભાષા ક્યાંક ને ક્યાંક ભલે ચોર વગેરે વિષયો લે છે રાહુલ વગેરે પણ પ્રિયંકા અને રાહુલ જે સજ્જનતાથી બોલે છે ખરેખર એ અપેક્ષા અમારે આમની પાસે રાખવાની હતી. દેશ આમની પાસે રાખતો હતો કે તમે કઈક શાલીનતા રાખો. શાલીનતાને નેવે મૂકવાને કારણે હવે જયારે વડાપ્રધાન પોતે જયારે એ પદની ગરિમા ન રાખે અને આ ચૂંટણી છે ને આ એવરીથિંગ ઇઝ ફેર ઇન વોરે નથી ને લવે નથી. આ તો દેશ કલ્યાણની વાતો છે. આ એક રાષ્ટ્રીય પર્વ છે અને એમાં તમે એવરીથિંગ ફેર કરો. આ કેટલી હદે વ્યાજબી છે. આમને તો કોઈ કહેવા વાળું નથી, કોઈ કાન પકડવા વાળું નથી કારણ કે સર્વ સત્તાધીશ થઈ જાય છે ભારત દેશનો વડાપ્રધાન. આ દેશની વ્યવસ્થાઓમાં તકલીફ છે કે વ્યવસ્થાઓનો ગેરલાભ ઉઠાવે છે. ઠીક છે. હવે જેની પાસેથી જવાબ લેવા કદાચ ટ્રાફિકમાં અટવાઈ ગયા એવું લાગે છે, આવ્યા નથી ભાજપના નેતા એટલે પણ સાહેબ આપ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી, નરસિંહ રાવ અને મનમોહન સિંહ રાઈટ અને અટલ બિહારી વાજપેયી, આ બધા પ્રાઇમ મિનિસ્ટરોને આપ મોદીજી સાથે કમ્પેર કરો. આ બધાની લેંગ્વેજ અને ભાષા આપ જુઓ, ચોક્કસ જુઓ. દરેક પ્રાઇમ મિનિસ્ટર ઇલેક્શન વખતની પણ જુઓ અને ડ્યુરિંગ પ્રાઇમ મિનિસ્ટર પણ જુઓ. મારો એક સવાલ એટલા માટે નૈશદભાઈ કારણ કે આપણે માની લઈએ દરેક વસ્તુ કદાચ સાચી પણ માની લઈએ પણ પ્રશ્ન શું છે કે સામે જે જનતા છે એના પર પણ એટલો સવાલ કરવો પડશે ને કેમ કે પ્રધાનમંત્રી બોલે છે તો સૌથી વધારે તાળીઓ આવે છે અત્યારે પ્રધાનમંત્રીની લોકચાહના. આજે અહીંયા આવ્યા છે ગુજરાતમાં ત્યારે કે પક્ષ એક આશા લગાવીને આજે બેઠો છે પ્રધાનમંત્રી મોદી પાસેથી. યુ સી લોકચાહના તો સાહેબ આમને તો ટોટલ મતના 14માં 30% મતો મળ્યા છે. હિટલરને તો સાહેબ ટોટલ વોટના 80% વોટ મળેલા કુલ મતદારોના. યુ સી લોકચાહના તો એક ક્ષણભર હોય છે, થોડીક વખત લોકચાહના હોય છે. હવે એમણે પોતાના પ્રચારની પદ્ધતિ અને મીડિયાની પદ્ધતિ દ્વારા લોકચાહના મેળવી. હવે તમે આજે પ્રવચન આપતા હોય તો તમે બોલો ડ્રાઈવરને આમ થાય, બોલો પેલાને કોણ રાખે. હવે આવું તમે પ્રજાને, તમારા ટેકેદારો જ બેઠા હોય તમારી સભામાં તો એવો તો આપ મેડમ એમની સભામાં નહોતા, હમણાં મોદીની સભા આ બેઉ સાહેબો બી નહોતા. એ તો એમના સપોર્ટરો જ બેઠા હોય ને સભામાં. એ તો કહે કે તાળી પાડે બોલો. હવે એને કંઈ લોકચાહનાનો માપદંડ ના ગણાય. પણ આ
100% આપણને તો ખરેખર મોદી સાહેબ પર બહુ જ આશા હતી, તમને પણ હતી આશા? તમે હા, કોંગ્રેસ 100% હતી. કારણ કે એમના મુખ્યમંત્રી તરીકે એમણે જે વચનોનું ચાલુ કર્યું હતું કે ભાઈ નહીં, આ ડોલર તો 45 રૂપિયા જ હોવો જોઈએ, હું આવું તો હું આમ કરી નાખું, હું આવું તો વિદેશથી બધું જ નાણું ધોળું કાળું બધું જ લઈ આવું, 200 સ્માર્ટ સિટી બનાવી દઉં, આમ તેમ બધું. યુ સી, આ ગ્રામ સ્વરાજના ભારતમાં એમણે સુરતમાં એરપોર્ટ પણ આવ્યું ને? પણ સાહેબ, એરપોર્ટ સાહેબ સુરતમાં 45 વર્ષથી છે. ના, એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરું, જે ફ્લાઇટ્સ વધી ને એની વાત. ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ આયોજન પહેલેથી જ છે, બોમ્બેના વિકલ્પે પહેલેથી જ હતું. યુ સી, હવે આપ એમ કહેશો 35 વર્ષ પહેલા મેટ્રો ટ્રેન શીલા દીક્ષિતે દિલ્હીમાં પ્લાન બનાવ્યો અને એમણે જ્યારે મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે એ શરૂ કરીને ગયા હતા. એ બન્યા મુખ્યમંત્રી ત્યારે પ્લાન બનાવ્યો અને એ 15 વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને એ શરૂ કરીને ગયા હતા. એ મેટ્રો આજે પણ હજુ ક્યાં બધે બની છે. એટલે આજે જે ટેકનોલોજી બની છે સાહેબ, જે ટેકનોલોજી બની છે, એ આજની ટેકનોલોજી ને આજના સમયને જોતા કોઈ પરફોર્મન્સ જ નથી. પણ હવે અત્યારે હું એ મુદ્દા ઉપર વધારે લાંબો નથી જતો. એમની જે બોલવાની પદ્ધતિ છે ને, એમાં ને વાજપેયીની બોલવાની પદ્ધતિ અને તમામ પ્રધાનમંત્રીઓની બોલવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે. આપ એનાલાઇસિસ કરો, ચૂંટણી પ્રચાર સભાઓનું હોય કે જનરલ હોય. છતાં પણ આ બધાની વચ્ચે યોગેશભાઈ પ્રશ્ન તો એક છે કે પ્રધાનમંત્રી આવે છે ત્યારે દરેક લોકો એવું કહેતા હોય છે કે હવે ગુજરાતમાં અસમંજસ હતી, કેટલી બેઠકો ક્યાંક કેટલી કોંગ્રેસના ફાળામાં જઈ રહી હતી, આણંદ જેવી બેઠકો પર. તો લોકોને એક જ અપેક્ષા હતી કે પ્રધાનમંત્રી મોદી આવશે, એ પ્રચાર કરશે ને કદાચ પરિસ્થિતિ બદલાઈ જશે. એ વાત તમે માની રહ્યા છો કે પ્રધાનમંત્રી આવે છે તો એ જે તે બેઠક પર પરિસ્થિતિ બદલીને જાય છે એમની સભા? નરેન્દ્રભાઈ મોદી માટે એક વાત તો કહેવી પડે કે એમનો એક કરિશ્મા છે અને એમના પ્રવચનો વોટ ઉપર પણ અસર કરે છે. લોકરંજન માટેના તો ખરા, પણ વોટ ઉપર પણ અસર કરે છે. અને એમણે જ્યાં જ્યાં આવી પ્રચાર સભાઓ કરી છે ત્યાં એમણે કેટલીક વાર તો પલ્લું બદલી નાખ્યું હોય એવા દાખલાઓ પણ જોવા મળ્યા છે. 2014માં તો આપણે જોયું, એ જ રીતે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે. પણ અત્યારે આપણે જો એમની ભાષાઓની ચર્ચા કરવાની હોય તો મારે એ કહેવું છે કે હું એક ફિલ્મનો દાખલો આપું કે અમુક જાતની ફિલ્મો લોકોને બહુ ગમે છે અને હાઉસફુલ જાય છે, અને અમુક સારી ફિલ્મો હોય એ જોવા કોઈ નથી આવતું. એટલે લોકો તાળીઓ પાડે અથવા તો લોકોને બહુ ગમે છે માટે પીરસવું, એ વાત જો હોય તો કોઈ પણ રાજકારણી આ બાબતે બહુ તટસ્થતાથી વિચાર કરવો જોઈએ કે ભાઈ લોકો તો ગમે તે માગે, પણ મારે તો આ જ આપવું છે અને મારી કલ્પના આવી છે કે આવું હોય. પણ એને બદલે લોકરંજનમાં અને આપે હમણાં કહ્યું એ પ્રમાણે ખૂબ નિમ્ન કક્ષાની અભદ્ર ભાષાઓ વાપરવી, આ જો અત્યારે એક ફેશન થઈ ગયું અને લોકોને ગમે છે, તાલીઓ પાડે છે. એ તાલીઓ પાડે છે ધેટ ડઝન્ટ મીન કે તમને સમર્થન આપે છે તમારી એ વાતને. એ તાલીઓ ભલે પાડતા હોય. અને આમાં જે નૈષદભાઈએ બહુ સાચી રીતે કહ્યું કે એમાં કોણ આવે છે, આ બધામાં ક્યાં તો કાર્યકર્તાઓ હોય છે, ક્યાં તો બહારથી લાવેલા માણસો હોય છે. મોટી ભીડ હોય પણ છતાં એ એમના સમર્થકો છે અથવા તો એમની વાતને ટેકો આપે છે એવું માનવાને કોઈ કારણ નથી. એટલે આ જે ભાષા ઉપરનો જે કાબુ છે અથવા તો જે શાલીનતા હોવી જોઈએ એ નથી આવતી, એ બહુ દુઃખની વાત છે. પણ નરેન્દ્રભાઈનો એક જાદુ રહ્યો છે કે જ્યાં જ્યાં પ્રવચન એમણે કર્યા છે ત્યાં એમણે બાજી પલટી છે. અથવા તો ટીવી ઉપર પણ જ્યારે એમના ભાષણ આવે ત્યારે લોકો હજુ આજે તો કેટલી બધી વાર સાંભળે એમને, હજુ આજે ટીવી પર કોઈ લાઈવ આવતું હોય તો હજુ ઘણા લોકો એ ચેનલ જોવા માટે અને જુએ છે. અને એમના શબ્દો, એમની વાતો અને એમની વાતોમાં પોઝિટિવનેસ હોવાને બદલે હમણાં નેગેટિવનેસ જે આવવા માંડી છે. પહેલા શું છે, વિકાસની વાત થતી હતી, અત્યારે વિકાસ શબ્દ તો શોધવા જવું પડશે કે ક્યાં છે. પણ જે એમને ગુજરાતને આગળ લાવ્યા, દેશમાં ઘણી સારી કામગીરી કરી, ઘણી કરવાની વાતો કરી હતી અને નથી કરી, એ પણ લોકો નફો તોટો જોતા હોય છે. એટલે એમના પ્રવચનોથી ચોક્કસ ફરક પડે છે. પણ સાથે વોટર્સ તો મનમાં ધ્યાન રાખે છે કે એમણે પેલી 15 લાખની વાત કરી હતી અથવા તો એકની સામે 10 માથા લાવવાની વાત કરી હતી, એ બધું શક્ય નથી થયું. હજુ ભવિષ્યમાં કરશે એવી આશા સાથે અત્યારે લોકો કદાચ એમને વોટ આપે. પણ હું માનું છું કે લોકો એક સમજી ગયા છે કે હવે આ સપનો કા સોદાગરની વાતો સાંભળીને એમાં ભોળવાઈ જવા જેવું નથી.
બિલકુલ હાલ વિરામનો સમય થયો છે જ્યારે પોઝિટિવનેસની વાત આવે છે તો આપણા ભારતીયોમાં એટલી પોઝિટિવિટી તો છે કે ભલે મુદ્દાઓ ગાયબ છે, ભલે નિવેદનબાજી નીચલા સ્તર પર છે, પણ છતાંય 23 એપ્રિલ આવશે ત્યારે ગુજરાતનો આ સામાન્ય માણસ પોતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે લાઇનમાં લાગવાનો છે. દરેક વખત એના લાઇનમાં લાગવાને નેતાઓ હતાશામાં ન ફેરવી નાખે એવી આશા છે. હાલ રોકાઈશું વિરામ માટે.